સુરતમાં 24 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદની કારણે ચોથા દિવસે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। સુરત શહેરમાં સતત 4 દિવસથી આકાશમાંથી વરસી રહેલા વરસાદ વચ્ચે ખાડીઓના પાણીના સ્તરમાં વધારો થવાને કારણે બુધવારે જે આશંકા હતી તે જ બન્યું હતું। શહેર સહિત સુરત જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા મુશળધાર વરસાદ બાદ શહેરમાં અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી। સોમવારની રાત્રિથી બુધવાર સરથાણા, પૂણાગામ, કુંભારિયા, સાનિયા, હેમાડ, ગોડાદરા રોડ, લિંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં સ્થિતિ વધુ વણસી હતી। અહીંથી વસાહતો, સોસાયટીઓ, બજારો અને દુકાનોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા વિસ્તારોમાં હોડીઓ દોડાવવાની ફરજ પડી હતી। તો ઉધના, આઝાદનગર, રસુલાબાદ વિસ્તાર અને ભટાર વિસ્તારમાં પણ લોકોને અસર થયેલી જોવા મળી રહી છે। અખાતના પાણીની ખરાબ સ્થિતિ છે, ત્યારે શહેરના વેસુ, ઉધના, વેડરોડ, કતારગામ, ડભોલી, હોડી બંગલા, ડિંડોલી, દેલાડવા ગામ વગેરે વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકો પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે। ગલ્ફ પૂરના કારણે વહીવટીતંત્રની દોડધામ વધી ગઈ છે। અત્યાર સુધી મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓનો કાફલો એસી ચેમ્બરમાં બેસીને સમીક્ષા બેઠકો અને મોનિટરિંગ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે। તેમજ મેયર દક્ષિશ માવાણી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, અધિકારીઓ, કાઉન્સિલરો સહિતનો કાફલો મેદાન પર ઉતરી આવ્યો છે અને પહોંચી પણ ગયા હતા। પૂરગ્રસ્ત વિસ્તારો અને પરિસ્થિતિઓનો તાગ મેળવવાની સાથે બચાવ કાર્ય માટે જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી રહી છે। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।